તો દેવગઢ બારિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દેવગઢ બારિયા ખાતે તિરંગા યાત્રા યોજાઈ। કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં નીકળી તિરંગા યાત્રા। હર ઘર તિરંગા અંતર્ગત આખું નગર બન્યું તિરંગામય। કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડે તિરંગા યાત્રાનું કરાયું પ્રસ્થાન। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમથી આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોભીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, નગરજનો, શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી 7,000 અમારા કાર્યકર્તાઓ, આગેવાનો, તમામ સમુદાયો સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ। આખરે આમાં નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ અમારા દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે, એનું આમંત્રણ આપવાનું હતું। આ જ કાર્યક્રમ આજનો હતો। એમાં તમામ